સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર 2 માસ પહેલાં જ બનેલા પુલમાં ગાબડું પડી જતાં યુદ્ધના ધોરણે આ પુલ પરથી વાહન વ્યવહાર અટકાવવાની ફરજ પડી હતી। વિગતથી વાત કરીએ તો સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર રાજુલા તાલુકાના જૂની માંડરડી ગામ પાસે 2 મહિના પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પુલ બન્યાના થોડા સમયમાં જ તેમાં મોટું ગાબડું પડી ગયું છે। આ અંગેની જાણ થતાં જ અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ કરાયા બાદ યુદ્ધના ધોરણે આ નવા પુલ પરથી વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે અને હાલમાં જૂના પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે। નબળી ગુણવત્તાની કામગીરી અને બેફામ ભ્રષ્ટાચારના કારણે ભૂતકાળમાં અનેક વખત નવા બનેલા પુલ તૂટી પડવાના કારણે અનેક લોકોના મોત થયા હોય તેવી ઘટના પણ બની છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં વહીવટીતંત્ર દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે। રિપોર્ટિંગ બાય રાઠોડ સંદેશ ન્યૂઝ। મામા, રાજુલા સાવરકુંડલા પર માંડળી ગામ નજીક પુલ છે, નવો બનાવવામાં આવ્યો છે, પુલ પર ગાબડું પડ્યું છે, શું કહેશો? હવે આજ મેં લગભગ કલાક દોઢ કલાક પહેલાં સમાચાર સાંભળ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું। હું બહાર હતો ને દોડા અહીંયા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડું હતું। અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય, પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખવો જોઈએ। આમાં શું માંગ કરશો આખરે? ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ।